લોટ, દૂધ જેવી સામાન્ય જરૂરિયાતમંદની વસ્તુઓ બહારથી ખરીદતા સુરતવાસીઓ સાવધાન. આ તમારા માટે સમાચાર છે. શહેરમાં વેચાતી સામાન્ય ખાવા પીવાની વસ્તુઓ પણ આરોગવા લાયક નથી રહી. સુરતમાં વાસી ઘઉંનો લોટનું બેફામ થઈ રહ્યું છે વેચાણ. પાંડેસરાની શિવશક્તિ ફૂડ્સમાંથી લેવાયેલો ઘઉંનો લોટનો નમૂનો ફેલ થયો છે. વેપારીઓ જાતે જ બનાવતા હતા. ઘઉંના લોટનો સ્ટોક કરી રાખી રહ્યા હતા. માં ખાદ્ય ચીજ વસ્તુઓનું જે વેચાણ કરી રહ્યા છે તેમાં એક પછી એક ભેળસેળ યુક્ત સામે આવી રહી છે. તો ક્યાંક સબસ્ટાન્ડર્ડ એટલે કે અખાદ્ય હોય તે પ્રકારના રિપોર્ટ આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા રોજે રોજ જે છે તે આ પ્રકારે ખાદ્ય ચીજ વસ્તુઓના રિપોર્ટ લઈ રહી છે, સેમ્પલો લઈ રહી છે અને ત્યાંના લેબોરેટરી ટેસ્ટમાં આ પ્રકારના જે સબસ્ટાન્ડર્ડ સહિતના રિપોર્ટ આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે ફૂડ સેફ્ટી ઓફિસર જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. દૂધ છે, લોટ છે, હવે તો તેમાં પણ આ પ્રકારના રિપોર્ટ આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે અધિકારી જોડાયા છે. સાહેબ, સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા હતા, કયા કયા પ્રકારના અને તેનો શું રિપોર્ટ આવ્યો છે? હું BR બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. માનનીય કમિશનર સાહેબ, માનનીય ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સુરત શહેરમાં ખાદ્ય ચીજોનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી સંસ્થાઓમાંથી તપાસણી કરી અને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ નમૂના લેવામાં આવેલ છે. અગાઉના સમયમાં જે નમૂનાઓ લેવામાં આવેલ તેમાંથી કુલ 6 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તેમાંથી એક ઘઉંનો લોટ છે અને 5 ગાયનું દૂધ અને ભેંસના દૂધના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. સાહેબ, જે રીતે આ લોટમાંથી તમે વાત કરી કે સબ સ્ટાન્ડર્ડ થયું છે, તો એમાં શું એવું પ્રમાણ સામે આવ્યું છે અને કઈ રીતે સબ સ્ટાન્ડર્ડ કહી શકાય, શું કહેશો? લોટમાં આલ્કોહોલિક એસિડિટીનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે, જે ધારાધોરણ મુજબ હોવું જોઈએ તેના કરતાં વધારે જોવા મળ્યું છે. ગાયનું દૂધ અને ભેંસના દૂધમાં મિલ્ક ફેટનું પ્રમાણ જે હોવું જોઈએ તેના કરતાં ઓછું જોવા મળેલ છે અને SNFનું પ્રમાણ, સોલિડ નોટ ફેટનું પ્રમાણ પણ જે હોવું જોઈએ તેના કરતાં ઓછું જોવા મળેલ છે. આ લોટમાં જે રીતે આ એસિડિટીનું જે પ્રમાણ વધારે જોવા મળ્યું છે, તો એ કઈ એમાં કઈ ભેળસેળ કરવામાં આવતી હોય છે કે કઈ રીતનું આમાં આ પ્રકારે વધી જાય છે પ્રમાણ? એને દુકાનને કઈ રીતે આમાં ફાયદો? આલ્કોહોલિક એસિડિટીનું પ્રમાણ વધારે છે એટલે લોટ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, એટલે તે હલકી ગુણવત્તાવાળો કહી શકાય. એટલે એમાં કોઈ ભેળસેળ કરવામાં આવે છે કે કઈ રીતનું હોય છે? આલ્કોહોલિક એસિડિટી વાતાવરણની અસર થતી હોય, કદાચ એવું બની શકે. એટલે ખુલ્લો રહેતો હોય તો તેનું પ્રમાણ વધી જતું હોય. લાંબા સમય સુધી એમને ખુલ્લો, હા, લાંબા સમય સુધી પડ્યો રહે તો પણ આલ્કોહોલિક એસિડિટીનું પ્રમાણ વધી જાય. દૂધનું જે રીતે ભેળસેળ સામે આવી છે, તો એમાં આ પ્રકારે કેમ કરતા હોઈ શકે, શું માનો છો? દૂધમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું જોવા મળેલ છે અને SNFનું પ્રમાણ ઓછું જોવા મળેલ છે, જેના કારણે શરીરને જે પોષણ મળવું જોઈએ, ન્યુટ્રિશન મળવું જોઈએ તે ઓછું મળે.